हेलो हाजी नमस्कार अहिया ग्राम सभानी अंदर તમે બહાર નીકળીને વાત કરો અવાજ બહુ આવે ભાઈ हेलो બોલો हाँ केम नहीं आपवानी केम नहीं आपवानी केम नहीं आपवानी एम को पण केम नहीं आपवानी को केम नहीं आपवानी को हूँ गामनो नागरिक नहीं हूँ पाकिस्तान थी आयो छू મારું નામ કિરણ કુમાર છે વહીવટદાર તરીકે મને નિમ્યા છે એટલે મને બી કાલ જ ખબર પડી ગુરુવારે આપણે કીધું કે તમારે મિટિંગમાં આવવાનું છે એટલે મેં કંઈ વાંધો નહીં અને આ જિલ્લામાંથી મારો ઓર્ડર થયેલો છે એટલે વહીવટદાર તરીકે હમણાં તમારા સરપંચની મુદત પૂરી થઈ ગઈ આ તો વાંધો નહીં એમાં વહીવટદાર તરીકે મને મૂક્યા છે અને આપણે આજે મિટિંગમાં મળ્યા છે અને બધા એક સાથે મળવાનું થયું એટલે મારું નામ કિરણ કુમાર ડાયાભાઈ શર્મા છે આખું હું પરવડી પંચાયતમાં તલાટી તરીકે સર્વિસ કરું છું 9મા મહિનામાં મારો ઓર્ડર છે એ ભરાણીયા તોડાના ભાજપલા પહેલાં 2020માં હું હતો તલાટી તરીકે એટલે હમણાં 9મા મહિનામાં જે રેગ્યુલર ઓર્ડર પરવડી બરાબર હવે આપણે આ ખાસ ગ્રામસભાનું આયોજન સરકારશ્રીના દ્વારા કરવામાં આવેલ છે જે જળસેન યોજનાનો એક જ મુદ્દો છે અને બીજો મુદ્દો છે આપણો ચાંદીપુરમ નામનો રૂટ છે જે ફર્સ્ટ ટાઈમ મહારાષ્ટ્રમાં થવાયેલો ચાંદીપુરા ગામનું અને એનું નામ ચાંદીપુરા પડી છે એને લગતા આરોગ્ય ડિપાર્ટમેન્ટમાંથી રોજ થાય ને એમને આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા આપણે પાવડર નાખવામાં આવે છે અને જે પાણીની દિવાલો હોય છે એની અંદર તિરાડ પડેલી હોય તો એને પૂરવાની હોય છે અને સૌથી નાના છોકરાને જલ્દી લાગે એટલે આપણે એક તો મચ્છરથી બી થાય ઝાડા ઉલટીના બી રોગ છે ચોમાસું આવે એટલે બધું ચાલ્યા કરે એટલે આપણે એને પહેલાં સાવચેતી રાખવાની અને બેન તમે આરોગ્ય ડિપાર્ટમેન્ટ આજે એને ચાંદીપુરામાં જે જે લખતું હોય એ તમે કહી દો પછી અમે બીજો મુદ્દો લઈશું આરોગ્ય ડિપાર્ટમેન્ટ તમે જિગ્નેશભાઈ ઓકે તમારે જે આવતું એ કહી દો પછી અમે બીજો મુદ્દો લઈ લઈએ ચાંદીપુરા વાયરસ અત્યારે હાલમાં ચાલી રહ્યો છે જે 0 થી 14 વર્ષના બાળકોમાં વધારે જોવા મળે છે એના લક્ષણોમાં જોઈએ તો તાવ આવે તીવ્ર બાળકને ઝાડા ઉલટી અને ક્યારેક વધી જાય તો બેભાન અવસ્થામાં થઈ જાય છે બાળક એટલે આને 72 કલાકની અંદર સારવાર આપવી જરૂરી છે અને આ ચાંદીપુરા વાયરસ માટે અમને ડસ્ટિંગ માટેનું અત્યારે કામ સોંપેલું છે એ અત્યારે અમારા ગામ ફળિયામાં ડસ્ટિંગ કામગીરી કરીએ છીએ એટલે જરૂરી છે બાળકોને ના હોય તો જેના ઘરમાં 0 થી 14 વર્ષના બાળકો હોય એમને બની શકે તો લાંબી બાઈના કપડાં જે છે એ પહેરાવવા ના હોય તો પેલો લીમડાના પાનનો ધુમાડો ને એવું કરવું. આમાં કેવું છે કે આપણી નાની માખો આવે ને માખોથી બી 3-4 ગણી નાની આવે જે આપણે બધું ગાડી ઉપર ચાલે ભૂજો કેવી પડે એ ભૂજો ટાઈપની માખો એટલે 3-4 ફૂટ સુધી ઉડી શકે. દિવાલ હોય ને એ દિવાલ ભીત મતલબ કાચા મકાન હોય આ પાકામાં થોડું તિરાડો વાંધો નહીં આવતો પણ જે કાચા મકાન હોય એની ભીતોમાં એ માખીઓ રહે અને એને કેવું કે 3 મીટરની રેન્જ હોય એટલે 3 મીટર સુધી ઉડી શકે એટલે ધારો કે અહીંયા રહે છે તો આટલા વિસ્તારમાં જ રહેવાની એવું નહીં કે ઉડીને તમે જતી રહે બીજા ગામમાં એવું થવાનું નહીં એટલે 3 મીટર ઉડી જ રહે એટલે તમારે સાવચેતી રાખવી જ પડે. હવે 0 થી 14 વર્ષમાં કેવું છે કે નાના છોકરા હોય તો એમની ઇમ્યુનિટી પાવર બહુ ઓછો હોય કે આપણામાં છે આપણને એકદમ કહે પણ આપણને કેવું છે કે આપણે થોડી ઇમ્યુનિટી સારી એટલે આપણને એકદમ કંઈ અસર ના થાય અને આપણે જલ્દી એવું કેવું છે કે રોગના શિકારમાં આવીએ નહીં ત્યારે નાનું છોકરું હોય એની તબિયત હોય ખાવા પીવામાં ના હોય એટલે ઇમ્યુનિટી ઓછી હોય એટલે એને કહે
એટલે ફટાક લઈને કેવું છે કે ચાંદીપુરમ વાયરસનું લાગી જાય. હવે આમાં એવું છે કે નોર્મલી તાવ, શરદી, ખાંસી, ઝાડા ઉલટી અને પછી વધારે પૂરતું અમુક વાર ફીક્સ બી છોકરાને આવે. જો આ ચાંદીપુરા વાયરસ થયું એના લક્ષણો એવા છે. એટલે આપણે ધારો કે આપણા વિસ્તારમાં આજુબાજુમાં ફળિયામાં કશે કોઈને લાગે કે જેનું તાવ માથું છે કે ગમે તે બીમારી જેવું લાગે કે ઝાડા ઉલટી થાય છે તો આપણે તાત્કાલિક એને દવાખાને લઈ જવાનું. કારણ કે અમુક વાર આપણે એવું થાય ગામડામાં કે આપણે દવાખાને જતા નહીં, ચાલો ને ભાઈ સ્ટોરમાંથી કંઈ પણ આયુર્વેદની ગોળી લાવીને ગોળી પીને ઊંઘી ગયા કે કાલ મટી જશે, એવું કરવાનું નહીં. કારણ કે આમાં શું છે કે આ રોગ નોર્મલી તમે વહેલા દવા કરો તો વાંધો નહીં, પણ 72 કલાક જો થઈ ગયા 72 કલાક પછી એવું કહે છે કે થોડું એનો પ્રકોપ વધી જાય છે. એટલે આપણે એવું છે કે જેમ મને વહેલાપણે સારવાર કરાવીએ અને મટી જાય તો વાંધો ના આવે. ચાંદીપુરા વાયરસનું જે ટેસ્ટિંગ કરવાનું છે તે થઈ ગઈ? ચાલુ જ છે, કામગીરી ચાલુ. એમાં હું કીધું પાકા મકાનો છે ને અત્યારે રસોડું ગામડામાં કાચું જ બનાવ્યું હોય, ઉનાળાને કારણે અંદર નહીં રાખવું, એટલે તો બી કરાવવું જરૂરી છે. એટલે આપણે આ ફરિયાદી આવે જ છે. એટલે મારે આપણે બી પાકું મકાન છે પણ જેના આવ્યા ને તે આગળ છાડીને આવી ગયા, મેં કમ્પ્લેન નહીં કરી. પણ કઈ જાણું તો પેલું અંદર રસોડામાં જો એને કદાચ ધ્યાન ના હોય તો પેલું આપણે આમાં કેવું છતાં છે કે દવાની પેલી માટીનું મકાન હોય ને, આ સાહેબ મારી વાત સાંભળો, કાચા મકાન હોય પાકા છે પણ જે આપણે રસોડું લાગશે ને એ દરેક ગાબો હોય ને એ અંદર ધુમાડો થાય એટલે લોકો કાચા મકાન પાછા રાખે પાછળ. હા જે ધારો કે બે જોબુ બનાવે, દિવાલ બનાવે, બાકી કોઈ કાચું મકાન બનાવે. આ પેલું પાછળ રસોડામાં એટલે તો બી કરાવવું એ જરૂરી છે. નહીં આવે એટલે તમારે કહેવાનું કે અહીં નાખી દો, નાખી દેશે. મેં એમની ફરજ તો કરી ને મકાન પાછળ. ના તમે એમને ગાઈડ માની લો કે છાંટી દીધું અને કંઈક રહી ગયું તો આપણે માર્ગદર્શન પણ કે બેન અહીં રહી ગયું છે, છાંટી દો ને જરા. એટલે નાખી દેશે પાવડર. આપણે શું છે હવે આપણે તો ખેતીવાળા માણસ, આપણે તો દર જગ્યાએ આધાર ના હોય, તો એમની ફરજ છે કે દરેક જગ્યાએ જોવું જોઈએ. નાખી દેશે ને આપણે બી સાવચેત રાખીએ તો સારું ઘણું બધું. એમને આ રોગ છે એટલે મારે અને બીજું કે તમારા છોકરાઓને તો ફૂલ કપડાં જ પહેરાવજો, કારણ કે આ હાથ ચડ્ડી પહેરાવશો ને ટી શર્ટ પહેરાવશો નહીં મજા આવે. આપણું છોકરું ગુમાવી બેસીશું, એ ખાલી 15 દિવસ તો ખેલ હોય છે એમ. હા, બરોબર. બરાબર. એટલે આપણે માની લો કે અહીં તો પાવડર તો નખાય જ છે. એટલે આખા બાયના પેટે મચ્છર છોડાની કેળે ને હવે નાનો છોકરો હોય એને ખાસ કે એમાં આપણે પેલું મચ્છરદાની આ તેવું રાખવાનું. એટલે એકદમ જે ભાઈ છોકરાને ખાસ સાચવવાના છે. આપણે એક વાત ચાલે. મોટા માણસને જલ્દી નહીં થતો અને થતોય નહીં મોટા માણસ. પણ એમને નાના બાળકોને વધારે થાય. પ્રમુખ સ્થાને જે બીજો મુદ્દો છે, તમારે કંઈક રજૂઆત હોય તો આપણે લખી દઈએ કાગળમાં. પ્રમુખ સ્થાનેથી લઈ લઈશું. અને આપણે બીજું નર્સરીનું છે. એટલે એમાં અમારા ગામમાં નર્સે જેમ રીતે પાઇપલાઇન હતું કામ એવું બાકી છે ને મને લાગે. સાહેબ, પહેલા તો આપણે અષાઢી ગ્રામ પંચાયતમાં વહીવટીદાર તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ આભાર. હું હસમુખસિંહ રાઠોડ, પંચમહાલ 18 લોકસભા ઉમેદવાર અપક્ષ. ચલો સરસ. અને મારી પહેલી જ રજૂઆત એવી છે કે તમે આજે વહીવટીદાર નહીં, અમારા ગામના સરપંચ તરીકે આવ્યા છો. હા હા હા. એટલે આજે ને આજે તાત્કાલિક ધોરણે હા. આખા ગામનો પહેલો રાઉન્ડ હા આખા ગામમાં પેદલ હા હા. રાઉન્ડ મારી લેજો. હા. પછી આખા ગુજરાતનું તમે ગમે તેટલું જે આ દવા પાવડર નાખશો ને અહીંયા, હા, તો બી આ મચ્છર કે પેલું તમારે જે કંઈ હોય હા, હા. એ મટવાનું નથી. બરાબર. કારણ કે આખા ગામની પરિસ્થિતિ આજે તમે રૂબરૂ પેદલ જશો અને મુલાકાત લેશો તો આખા ગામની તમને પરિસ્થિતિ ખબર પડી જશે. અને તમને જે કઈ નજર લાગે તમારા દિલથી હા, હા. કે આ કરવા જેવું છે હા, હા. તો કરજો, અમે કોઈ રજૂઆત કરીએ નહીં. બરાબર. એટલે તમે
એકચ્યુઅલી કહેવા શું માંગો છો કે જો તમે કહેતા હોય ગામ ફરવું છે તો આજે ને આજે તો નહીં ફરે. મારી વાત સાંભળો. શનિવાર હોય કે રવિવાર હોય કે હું હોય જે દિવસ ફાળું એક દિવસ એ દિવસ આપણે આખું ગામ ફરી લઈશું અને ફરવું જરૂરી છે. બરોબર. કારણ કે અત્યાર સુધી અહીંયા કોઈ આ તલાટી સાહેબ આયા ને એ પણ આખા ગામમાં રાઉન્ડ માર્યો નથી. આ સત્ય અને હકીકત. આખા ગામમાં રાઉન્ડ મારો છો. તમને સવાલ નહીં કરું. તમને નહીં સવાલ કરું. તમને નહીં સવાલ કરું. સવાલ તલાટી સાહેબ નો કરો. કરવાની વાત છે ભાઈ, સાચી છે ભાઈ. સાક્ષીની નહીં વાત ભાઈ, સાહેબની ફરજ છે સાહેબ. બરોબર. તલાટી સાહેબને સાથે અને કરો. ઘરના લોકો અને સાહેબ હવે વહીવટદાર આવ્યા એટલે હોનારું બનાવી દે છે. 5 વર્ષ સરપંચે કશું નહીં કર્યું. હવે તમે હોનારું બનાવતા આઈડી હું તમને એટલે હવે કહી દે. તમને આ સરપંચ લોકો બતાવ્યા. વહીવટદારે હોનારું મારી જે વાત છે બનાવતા ને હવે એ અલગ કહી છે. દે. બરાબર. અને વાત સાંભળો. જો આ ઇલેક્શન તો વહેલું કે મોડું આવી જશે કારણ કે સરકારે હવે એવું નક્કી કર્યું છે કે 1+ ઇલેક્શન એટલે જેટલી બી પંચાયતોમાં વહીવટદાર છે પોતાની એક સાથે ટૂંક સમયમાં આવી જાય. અમે તો કર્મચારી છીએ, અમને વહીવટદાર તરીકે હા, 6 મહિનો તે 9 મહિના અને જે બી પ્રશ્ન હશે એનો કેવું કે તાત્કાલિક ધોરણે નિકાલ થતું નથી. એનું રીઝન એટલા માટે આપણે એક કોરોનાનું લાગુ લઈએ કે કોરોના એવો રોગ હતો કે જેની દવા પણ નથી શોધાય કે આની પણ દવા નથી શોધાય કે ભાઈ ચાલો આ તાત્કાલિક આ થઈ જાય. કોરોનામાં રસી મૂકતા હતા અમે ખરા કોરોનામાં જ નોકરી કરી, અમે ફરજિયાત મૂકવામાં આવેલા તો તમારે જવું જ પડશે, કરવું જ પડે. એટલે એવું બી નથી, એનું ધીરે ધીરે નિરાકરણ થશે. અને સારી પંચાયત છે તો આપણે ભેગા મળીને કામ કરીશું. તો મેં તમને અમે કેવું ચિઠ્ઠીના ચાકર છીએ અને અમે બધા કેવા બંજારા જેવા, આજે અમારો અહીં પડે તો કાલે બીજે પડે. બરોબર. અમારી બદલીઓનું કોઈ નક્કી હોતું અમે કોઈ સાથ સહકારની જરૂર પણ નહીં. તમારા ગામનું ડેવલપ કરવું હોય તો તમારા થકી જ થશે, ગામ લોકો થકી જ થશે. બાકી ડિઝાઇન એટલે સાથ કરશો સહકાર બને તો સાહેબ. કઈ મજા નહીં આવે. બરોબર. એટલે શું છે તમારે પલાટો બદલાતા રહેશે. મારું કકડાટ છે આવું બધું ના મજા આવે. કામનો ડેવલપ કરવો તો જાતે બધા ભેગા મળીને કરશો તો જ થશે, બાકી કાંઈ થાય નહીં. કારણ કે એક અરજી તમે સામાન્ય લોકો ને એટલે એ અરજીના અનુસંધાનમાં શું ડેવલપ ટોટલી તંત્ર દોડતું થાય, એના જવાબો થાય, એનું કાંઈ ત્યાં સુધી આપણા કામનો નિકાલ થાય. સ્થગિત થઈ જાય બધું કામ. એના કરતા કે તમે બધા ભેગા મળી અને કામ જે બી હશે એ પેન્ડિંગ હશે એ બધા પૂરા કરવાનું આગ્રહ રાખો. આરસીસી બને તો કાદવ કિચડ ના થાય, કાદવ કિચડ ના થાય તો મચ્છર જવાનું. તમે તમારે ગામને ડેવલપ કરો તમારા થકી જ થાય, ભાઈ, બીજા કોના થકી થાય નહીં. કકરાટ કરશો કોઈ રહેવા જેવું નહીં એમ કરીને બધા એના કરતા તમે ભેગા મળી અને ડેવલપ આ ગંદકી કાર્ય તો ગોપાલ સાહેબ કરવાના, કઈ ભાઈને અધિકાર જો નહીં આવવાનો ગંદકી કરવા. એટલે હું રતનપુર કાંઠીમાં નોકરી કરતો ને તો બહુ સમજાય. ત્યારે પછી પાણીના નળ કેવું ખુલ્લા મૂકીને જતા રહે, ખેતરોમાં જતા રહ્યા કરે. પછી અમે જાતે નળ અમુક વખત તો સરપંચ જાતે બંધ કરવા ગયેલા 4 વાગે કે એમનું ઘર છેલ્લું પાણી ના પહોંચે. પછી ધીરે વાતો સમજાય બધાને એટલે પોતે ઓટોમેટિક સુધારો લાગે. આમાં શું છે કે આપણે કઈ સદીમાં ચાલી ગયા છે. બરોબર. આપણે એવા અભણ છે નહીં, એના કરતા આપણા કરતા અભણ માણસો થાય કે એ વાત કહે ને તો વાતને સમજે. આપણે તો ભણેલા ગણેલા બગડે એ વાતમાં મજા આવતી નથી. એટલે તમે બધા એજ્યુકેશન પર્સન્ટેજ વ્યક્તિ છો. એક આંગળી આમ સામે કીધું તો 4 આંગળી આપણી સામે મૂકી જાય. એટલે બેટર જઈને એવું છે કે હળી મળીને કામ કરજો. બરાબર. બીજો કોઈ મુદ્દો નહીં. તમારે લગતું કઈ હોય તો કહેજો, તો પછી આપણે મીટિંગ પૂરી કરીએ છીએ. બરાબર. અને અમારા નળની સારી બીમારી છે. નળ આપણે પાણીનો પાણી પહોંચતું છે નહીં અને નળ કનેક્શન તમે આપણું આ ગામ મુકાઈ ગયું છે નળ સે જલ યોજનાની અંદર. ના એટલે નળ કનેક્શન એ વાત બધી હું એવું નહીં કહેવા માંગતો. નળ સે જલ યોજના અંતર્ગત કામ થઈ ગયેલું છે. હા.
નહીં, એ ભલે ઉતારે, વાંધો નહીં. ઉતારો આપણે ક્યાં છે? ઉતારવાનું. કોઈ ટેન્શન ના લેજો. પણ મારે એવું નથી. હું તમને શું કહું છું? હું શું કહેવા માંગુ છું? જલ સે જલ યોજના અંગે થઈ આવ્યું છે. બસ આપણે આજે લાઈન ચાલે ગામમાં એની જોડે કનેક્શન આપ્યું હશે એવું હશે. નથી. એવું નહીં, નળ સે જલની જે મેઇન લાઈનો હશે એની જોડે કનેક્શન આપ્યું હશે એમ. અમુક વાસમાં થઈ ગયું હશે, આમાં પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ ગયું. ફળિયામાં જે ફળિયા નથી ચાલુ નહીં થયું. એનું કારણ એને એટલે બજેટમાં ફળવાયું એવું થયું. સાહેબ આપણે એક મુદ્દો લખ્યો કે ભાઈ જે કામ પેન્ડિંગ છે અને સમયસર પૂર્ણ થાય એટલે લોકોના મકાનો સુધી પાણી જાય. એ આપણે નવસે જમીન સાહેબ આ શોમાં લખો છો? ઠરાવ બુક છે પાકી? કેમ ના પાકી ઠરાવ બુકમાં ઠરાવ લખવો પડે ને. લખીશું અને તમને ઝેરોક્ષ આપીશું તો પછી ક્યાં સવાલ? મારી વાત સાંભળો, આવું ને આવું તો 1 વર્ષથી ઠરાવ લખાઈએ છીએ, થતું જ નહીં. એટલે તમે ઠરાવ બુક નિભાવો છો કે નહીં એ મને કહો. શું કેવું છે કે આપણે અગાઉનું બાકી હોય એવું નહીં. તલાટી સાહેબ જોડે ઘણા બધા એવું નહીં. તમે જે કહો છો વાત સાચી છે, ના નથી કહેતા. હમ. બાકી હશે અને તમને એક કોપી આપી દઈશું. આપણે આ તમે રેકોર્ડ કરો છો. બરાબર, અમે જે બોલીએ છીએ એમાં બીજું કઈ લખાય છે તમે કહેજો. એવું? તમારે ઝેરોક્ષ જોઈતી છે તમને મળી જશે. પછી ક્યાં સવાલ છે? એવું નહીં કેતો, પણ અત્યાર સુધી જે કઈ હા બહુ કામ હોય અગાઉની મીટિંગ બાકી કદાચ કરવાનું રહી ગયું હોય. હમ. કોઈ કામ વારણ વધારો હોય કેટલા કામ છે તમારે? એક છે કે બે કામ? પણ મારે ઠરાવ બુક જોવી છે. મારે અત્યારે જોવી છે એમ એટલે શું જોયું? ઠરાવ બુક. સાહેબ એ લોકો કે અધિકારી નહીં, એને લેવાની સત્તા નહીં તો એમની જોડે એને અમારો બધો વિરોધ છે. દરેક નાગરિકને અધિકાર છે. એવું નહીં, ગ્રામના દરેક નાગરિકને અધિકાર છે ઠરાવ બુક જોવાનો. દરેક નાગરિકને અધિકાર છે ગામના. અધિકાર છે પણ 18 વર્ષ થાય, મતદાન થાય, મતદાન કરતો વ્યક્તિ થાય, દરેકને અધિકાર છે. કોઈ એવું નહીં એટલે ખોટી રીતે દબાણ દરેકને અધિકાર છે. તમે નવા કાયદા નહીં જોડીને આયા. તમારે અમારી વાત અધિકાર છે. રાઠોડ. આપવાની નહીં સાહેબ. હસમુખભાઈ, હા, કેમ નહીં આપવાની? નહીં એને કેમ નહીં આપવાની? કેમ નહીં આપવાની એમ કહો. પણ કેમ નહીં આપવાની એ કહો. કેમ નહીં આપવાની એ કહો. હું ગામનો નાગરિક નહીં, હું પાકિસ્તાન થી આવ્યો છું. કેમ નહીં આપવાની? દાદાગીરી નહીં. સાહેબ આ સ્વૈચ્છિક રજૂઆત છે. સાહેબ તમે તો કર્મચારી છો, બરાબર? તમે કર્મચારી છો, પણ અમારે જોવી છે. જેમ તમે અત્યાર સુધી તમે ઠરાવ બુક કેમ ના આપો એ મને કહો. તમારા કાયદામાં આવે કે ના આવે? એવું લાગતું હોય કે હા, કેમ તમે તાનાશાહી ના કરશો? હું પાકિસ્તાનમાં નથી જન્મ્યો હો, હું અષાઢી ગામમાં જન્મ્યો છું. સાહેબ ઠરાવ બુક તો મારો અધિકાર છે ઠરાવ બુક જોવાનો. તમારા કાયદામાં આવક ને એટલું મને કહો. હા યા ના? નહીં આવતું? નથી આવતું ને? હા, એવું ને તમારા કાયદામાં આવક ના આવે મને કહો. હા હા હા, બસ જઈ જાઓ. હા ચાલો. હા, બધાને હાલવી પડે ને, બધાને હાલો ને. હું તો બધાને બતાડો એમ કઉ છું. પણ ક્યાં ના પાડી છે મેં? ના, મારી વાત આ કામમાં તમે એકલો જન્મ નહીં લીધો, બધા જન્મ્યા, બધાનો અધિકાર છે. મારી વાત સાંભળો તમે. કામ હોય ને ત્યાં ઉકેડો હોય એટલે બહુ ટેન્શન લેશો ના. એમને આપણે અહીં જે બોલીએ છીએ એ જ લખવાના છે, બીજું કઈ લખવાના પણ બીજો કાયદો વધારે ખેડૂતો જેવો હોય છે પણ એમના મારી વાત પાકિસ્તાનનો પંચાયત સભ્ય શું સાહેબ? અવાજ નીચો રાખીને વાત કરો અને સ્વૈચ્છિક રજૂઆત કરો. સ્વૈચ્છિક રજૂઆત કરો. સ્વૈચ્છિક રજૂઆત કરો. હું પાકિસ્તાનમાં નથી જમ્યો. અરે તમે રેતી ચોર છો. આ બધા રેતી ચોર વાળા છે. પણ તમે મેં આની કમ્પ્લેન લખી છે. તમે એક સાંસદ ઇલેક્શન લડેલા વ્યક્તિ શા માટે? હું વાત કરો છું. કેમ? બોલો. તમે
સાહેબ કેટલી રેતી ગાડી અત્યાર સુધી એકો મળે? રેતી કેટલી ગાડી? રેતી કેટલી ગાડી? જો ખુલ્લે આમ તાનાશાહી જુઓ. જો આ તાનાશાહી કેવા શું કહેવાય બોલો? નાગાજી કોણ કરે સાહેબ? નાગાજી કોણ કરે? નાગાજી કોણ કરે છે? કો મારી વાત તો સાંભળો તમે. અમારું કેમ નથી સાંભળતા? તમે કીધું તો ના પાડી ને આપણે. તમે કીધું તો ના પાડી ને આપણે. હું એવું કહેવા માંગુ છું આ તમારા ગામની કેમ છાપ ખરાબ પડે છે? હેલો હાજી નમસ્કાર. અહીંયા ગામ સભાની અંદર તમે બહાર નીકળીને વાત કરો, અવાજ બહુ આવે ભાઈ. હેલો બોલો નમસ્કાર સર. બોલો, અવાજ બહુ આવે તમારી પાછળ. બોલો. હા, અહીંયા ગામ સભાની અંદર ખુલ્લેઆમ તાનાશાહી અને દાદાગીરી કોઈ ગામ સભા ભરી છે. એમાં ખુલ્લેઆમ દાદાગીરી અને તાનાશાહી ચાલી રહી છે. તો તાત્કાલિક ધોરણે અહીંયા ગાડી મોકલો. હસમુખસિંહ રાઠોડ બોલું, અસારડી. અત્યારેથી અર્જુનસિંહ રાઠોડ. હસમુખસિંહ રાઠોડ. હસમુખસિંહ રાઠોડ. હા, શું થયું છે તઈ? ગામ સભા યોજાઈ છે હા, અને કોઈને સ્વૈચ્છિક રજૂઆત, જે ચાંદીપુરા વાયરસ ચાલે છે અને નલ સે જલની યોજના જે રજૂઆત કરવી હોય તો અમુક લોકો તેનું રજૂઆત લખવા નહીં દેતા. અને પેલા લખ્યા છે એમને ફોન આપો. એક મિનિટ લો વાત કરજો સાહેબ. 100 નંબર. હાલો, પોલીસ કંટ્રોલ રૂમ ગોધરા પોલીસ. આ ભાઈનું કહેવું એવું છે હા બોલો. કોઈનું નામ લખવા દેતા નથી ને બધી તાનાશાહી દાદાગીરી ચાલે છે. સાચી વાત છે? આવું કાંઈ નહીં સાહેબ, ગ્રામ સભા છે, વહીવટદાર તરીકે હું છું. કિરીટ શર્મા મારું નામ છે. બાજુમાં તલાટી બેઠક આરોગ્ય ડિપાર્ટમેન્ટના કર્મચારી છે. અને આ ગ્રામ સભા બે મુદ્દાની છે. એક ચાંદીપુરા રોગ ચાલે છે તેનો છે, અને બીજો મુદ્દો છે આપણે જલસેનલ યોજના અંતર્ગત એનું છે. એટલે એમનું એવું કહેવું છે કે મને ઠરાવ લખો તો આપજો. મેં તું વાંધો નહીં, તમને આપી દઈશું. અને આ બે મુદ્દાને એવા પોતે વિડીયો કરે જ છે, એટલે એમાં છુપાવાનો તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. તો એમનો પ્રશ્ન, મારો તો ફર્સ્ટ ટાઈમ છે આજે જ ના કાંઈ નહીં. એટલે સાહેબ એવું છે. હલો, મારી જોડે લાઈવ વિડીયો છે, એવિડન્સ ગારો બોલતા ને. ઓકે ઓકે, હા હા હા, ચાલો કાકનપુર. આવો